ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું વળિયા ઢોકળીનું શાક। તો વળિયા ઢોકળીનું શાક બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે। 1 કપ ચણાનો લોટ લીધો અને આ આપણે 2 થી 3 ટમેટાની આપણે પ્યુરી બનાવી લીધી છે અને 2 આપણે મીડિયમ સાઈઝના કાંદા લીધા છે, એને પણ આ રીતે આપણે કટરમાં મિક્સ કરી લીધા છે। તો અહીંયા આપણે 2 થી 3 કાંદા લઈ લીધા છે અને આ રીતે આપણે કટિંગ કરી લીધા છે અને આપણે લસણ વાળી ચટણી લીધી છે અને ગરમ મસાલો લીધો છે। નમક આપણે જોશે સ્વાદ અનુસાર। ધાણા જીરું પાવડર લીધું છે અને 1 ચમચી આપણે હિંગ લીધી છે। 1 ચમચી આપણે હળદર લીધી છે। લીલા ધાણા લીધા છે આપણે અડધો વાટકો અને આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી છે અને કસૂરી મેથી લીધી છે આપણે। તો હવે આપણે ચણાના લોટને સાળી લેશું એક વાસણમાં। તો ચણાનો લોટ આપણો સાળી લીધો છે। હવે આપણે બધાય મસાલા કરી લેશું। તો આપણે નમક નાખશું અને ધાણા જીરું પાવડર નાખશું। આદુ મરચીની પેસ્ટ નાખીશું। લીલા ધાણા નાખીશું। ગરમ મસાલો નાખીશું અને લાલ મરચું પાવડર આપણે થોડુંક નાખીશું અને હળદર નાખીશું। આ આપણે કસૂરી મેથી છે એ આપણે નાખીશું। હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું અને અહીંયા આપણે પાણી લીધું છે, પાણીથી આપણે લોટ બાંધી લઈશું। પાણી બહુ ઝાઝું આપણે એડ કરવાનું નથી, થોડું થોડું એડ કરતા જઈશું જોઈએ એ પ્રમાણે, કેમ કે લોટ આપણે કડક રાખવાનો છે, બહુ ઢીલો નથી કરવાનો। આ રીતે આપણે લોટ બાંધી લીધો છે। હવે આપણે આની રોટલી બનાવી અને રોલ વળવાના છે। તો હવે આપણે રોટલી બનાવી લઈએ। તો આ રીતે આપણે 2 ભાગ પાડી લીધા છે, તો 2 રોટલી આપણે બનાવી લઈશું। તો આ રીતે આપણે તેલ લગાવી અને આને આપણે વણી લઈશું। તો આ રીતે આપણે તેલ લગાવી દઈશું અને આને વણી લઈશું। તો આપણે બહુ પતલી ની અને બહુ જાડી ની એ પ્રમાણે આપણે રોટલી બનાવવાની છે। તો આ રીતે આપણે રોટલી બનાવી લીધી છે। હવે આપણે મીડિયમ સાઈઝની કટ લગાવી લઈશું। આપણે જેવડા વળિયા આપણે બનાવવાના હોય એ રીતે આપણે કટ લગાવી લઈશું। તો આ રીતે આપણે કટ લગાવી લીધી છે। હવે આપણે એના રોલ બનાવી લેવાના છે આ રીતે। તો આ રીતે આપણે રોલ કડક વાળવાના છે, બહુ નરમય નહીં, એ રીતે આપણે રોલ વાળવાના છે, નકર આપણે તળશું એટલે રોલ આપણા ખુલી જશે। તો આ રીતે આપણે રોલ બનાવી લઈશું। બીજી રોટલીનો પણ એનો પણ આપણે રોલ બનાવી લઈશું। તો આ રીતે આપણે બધાના રોલ વાળી લીધા છે। તો હવે આપણે એને તળી લઈશું। તો અહીંયા આપણે ગરમ તેલ થવા મૂકી દીધું છે। તો હવે એમાં આપણે તળી લઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે તળી લઈશું। તો આપણે ધીમું
ધીમા ગેસે જ આપણે તળાવા દેવાના છે, બહુ ફૂલ ગેસ નથી રાખવાનો આપણે. આ રીતે આપણે બધા રોલ તળી લેશું. ગેસ આપણો મીડિયમ જ રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો. અને તેલ પણ આપણે બહુ આવવા નથી દેવાનું, તો આપણે વળિયા સરસ તળાઈ જશે અને ક્રિસ્પી થશે. એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળાવા દેશું. હવે આપણી ઢોકળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે કાઢી લેશું. તો આ રીતે આપણે તળાવા દેવાના છે. બ્રાઉન કલર ના થઈ જાય એટલે આપણે ક્રિસ્પી બની જાય આપણા વળિયા. તો આ રીતે આપણે એટલા તળાવા દેવાના છે. તો આ સરસ તળાઈ ગયા છે, ક્યાંય ખુલ્લા પણ નથી અને સરસ તળાઈ ગઈ છે આપણી ઢોકળી. તો આ રીતે આપણે તળી લીધા છે બધા વળિયા. તો સરસ તળાઈ ગયા છે. આપણે કોરા ખાવા હોય તો પણ ચાલે. તો હવે આપણે આની ગ્રેવી બનાવી દઈશું અને આને આપણે સાઈડ કરી દઈશું. તો ગેસ અહીંયા આપણે ચાલુ કરી દીધો છે અને આ કડાઈમાં આપણે ગ્રેવી બનાવી લઈશું. તો અહીંયા આપણે કડાઈ લઈ લીધી છે, એમાં આપણે તેલ એડ કરીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આખા મસાલા એડ કરીશું. એક ફૂલ આપણે બાદિયાનું લીધું છે અને 2 આપણે તમાલપત્ર લીધા છે. હવે આપણે હિંગ એડ કરી દઈશું ને આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું. ને પછી આપણે કાંદા એડ કરી દઈશું. કાંદાનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો કાંદાનો કલર આપણે ચેન્જ થઈ ગયો છે અને સારી રીતના સતળાઈ ગયા છે. તો હવે આપણે નમક એડ કરી દઈશું અને હળદર પાવડર એડ કરી દઈશું. લાલ મરચું, લસણ વાળી ચટણી અને ધાણા જીરું પાવડર. તેને આ રીતે આપણે સાતળી લઈશું. તો મસાલા સરસ આપણા પાકી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તો મસાલા સરસ આપણા સતળાઈ ગયા છે તેલમાં. તો હવે આપણે ટમેટાની પ્યુરી બનાવી હતી એ એડ કરી દઈશું. એને પણ આ રીતે આપણે મિક્સ કરી અને થોડી વાર પાકવા દઈશું. તો સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે અહીંયા પાણીની જગ્યાએ આપણે 1 વાટકો છાશ એડ કરીશું. આ જગ્યાએ તમે દહીં હોય તો દહીં પણ એડ કરી શકો છો. દહીં કે છાશ એડ કરવાથી ઢોકળીનો ટેસ્ટ સરસ આવે છે. તો થોડું આપણે પાણી પણ એડ કરીશું અને આને આપણે થોડી વાર પાકવા દઈશું. અહીંયા આપણે પાવભાજીનો મસાલો એડ કરી દઈશું. આ જગ્યાએ આપણે ગરમ મસાલો એડ કરીએ તો પણ ચાલે. તો અહીંયા આપણે પાવભાજીનો મસાલો એડ કરી દીધો છે. આપણે ઢોકળીમાં ગરમ મસાલો એડ કર્યો છે. તો હવે આપણે આને પાકવા દઈશું અને થોડી વાર આપણે ઢાંકી દઈશું. તો હવે આપણે આ વળિયા છે એમાંથી આપણે મીડિયમ સાઈઝની આપણે ઢોકળી બનાવી લઈશું અને કટ લગાવી લઈશું. તો આ રીતે આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતની આપણી ઢોકળી બની જશે. તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે અને સરસ આપણી ઢોકળી પણ બની ગઈ છે.
તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું. તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે પાકવા દીધું છે. હવે આપણે તો સરસ રીતે આપણી ગ્રેવી પાકી ગઈ છે. તો હવે આપણે એમાં વળિયા ઢોકળી એડ કરી દઈશું. ઢોકળી એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને થોડી વાર ઢાંકી અને પાકવા દઈશું. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું. તો આપણે 10 મિનિટ માટે પાકવા દીધું તો સરસ આપણી ગ્રેવી અને સરસ પાકી ગયું છે. વળિયા ઢોકળી પણ સરસ પાકી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો તૈયાર છે આપણી વળિયા ઢોકળીનું શાક. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું ખાટું મીઠું અને ચટપટું વળિયા ઢોકળીનું શાક. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું વળિયા ઢોકળીની શાકની રેસીપી.